નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નરેન્દ્ર મોદી આજથી સૌરાષ્ટ્રના 3 દિવસના પ્રવાસે સાંજે સોમનાથ પહોંચ્યા। આવતીકાલે રાજકોટ વાઇબ્રન્ટ સમારોહનું ઉદ્ઘાટન કરશે। જાણીતા લેન્ડ ડેવલપર સ્મિત પરમારને લેન્ડ ગ્રેબિંગમાં સંડોવવાની ધમકી આપી 50 લાખની ખંડણી માંગતા 2 આરોપી જેલ હવાલે। મનરેગા યોજના અંગે જામનગર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહારો। જામનગરના નગરજનોને શુદ્ધ પાણીનું જ વિતરણ કરવાની તાકીદ કરતા કમિશનર દિનેશ મોદી। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે આવી પહોંચ્યા છે। આજે વડાપ્રધાન બપોર બાદ રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને સ્થાનિક આગેવાનોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાન સોમનાથ જવા રવાના થયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે અને ઓમકાર મંત્રના જાપ ચાલી રહ્યા છે। આજે વડાપ્રધાન ઓમકાર મંત્રના જાપમાં સામેલ થયા હતા। આવતીકાલે રવિવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં સૂર્યયાત્રા યોજાશે। ત્યારબાદ વડાપ્રધાન સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી પૂજન અર્ચન કરશે અને એક જાહેર સભાને સંબોધી હેલિકોપ્ટર મારફતે રવિવારે બપોરે રાજકોટ જવા રવાના થશે। અત્રે નોંધનીય છે કે આવતીકાલે રવિવારે 11 જાન્યુઆરી અને 12 જાન્યુઆરી રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટ છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે થશે। આવતીકાલે વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા હોય સમગ્ર શહેર જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને રાજકોટ શહેરની સુરક્ષા વ્યવસ્થાની કમાન એસપીજી કમાન્ડોએ સંભાળી લીધી છે। આજે શનિવારે બપોર બાદ રાજ્યના પોલીસ વડા KLN રાવ અને આઈબીના વડા રાજકોટ પહોંચ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। આવતીકાલે રવિવારે મારવાડી યુનિવર્સિટી કેમ્પસ ખાતે વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન સહિતના VVIP ઉપસ્થિત રહેનાર હોય। આજે શનિવારે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા તથા રેન્જ IG અશોક કુમાર યાદવ વગેરેના માર્ગદર્શન પ્રમાણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વડાપ્રધાન આવતીકાલે રવિવારે રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું બિલ્ડર પાસેથી ખંડણી માંગવાનો મામલો અને કોંગ્રેસની પત્રકાર પરિષદ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर। सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह। इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री। चेयरमैन
श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल। तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए। नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध। एडमिशन के लिए कोई समय सीमा नहीं है। दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो। દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. આયુષ હોસ્પિટલ, ગુજરાત લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ખેતીની જમીન અને પ્લોટિંગનો ધંધો ખૂબ જ વિકસ્યો છે, જેને કારણે લુખ્ખા તત્વોની નજર આ રિયલ એસ્ટેટના ધંધા ઉપર પડી છે. જામનગર ખાતે ખેતીની જમીનની વધુ લેતી દેતી કરે છે, તેની આ લુખ્ખા તત્વો રેકી કરે છે, એટલે કે ધ્યાન રાખે છે. ત્યારબાદ રજે રજની માહિતી એકઠી કરીને લેન્ડ ડેવલપર્સ પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગતા થયા છે. આ જ રીતનું જામનગરના લાલપુર રોડ ઉપર લેન્ડ ડેવલપર્સનો બિઝનેસ કરતી રાજ કન્સ્ટ્રક્શન કંપનીના ઓનર સ્મિત જયંતિભાઈ પરમાર સાથે થવા પામ્યો છે. ₹50 લાખની ખંડણી માંગ્યાની રાજ કન્સ્ટ્રક્શન કંપનીના ઓનર સ્મિત જયંતિભાઈ પરમારે વિશાલ કણસાગરા નામની આઈડી ધારક સામે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસની વિગત એવી છે કે જામનગરમાં રાજ કન્સ્ટ્રક્શન કંપનીના ઓનર સ્મિત પરમાર બિલ્ડર તથા લેન્ડ ડેવલપર્સ તરીકે જામનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી બિઝનેસ કરે છે. આ બિલ્ડરને લેન્ડ ગ્રેબિંગ કેસમાં સંડોવી દેવાની ધમકી આપીને 50 લાખની ખંડણી માંગ્યાની જાણ જામનગર પોલીસને સ્મિત પરમારે કરી હતી. સ્મિત પરમારે પોલીસને આપેલી વિગતો પ્રમાણે તેને તારીખ 24 ડિસેમ્બરે મહેશ વિનોદ કણઝારિયા ઉર્ફે મહેશ બુવાજીએ વાત કરી હતી કે પરસોત્તમભાઈ મહેન્દ્રભાઈ પરમાર તેને જણાવતો હતો કે આવતીકાલે 25 ડિસેમ્બરના રોજ સ્મિત પરમારની પણ વિશાલ કણસાગરા નામની ફેસબુક આઈડી ઉપર બનાવટી સ્ટોરી આવવાની છે. દરમિયાન બીજા દિવસે 25 ડિસેમ્બરે કરો મામેરાની તૈયારી, રાજ કન્સ્ટ્રક્શન સ્મિત જયંતિલાલ પરમાર, નીતિન જયંતિલાલ પરમાર એવી પોસ્ટ આવી હતી. જે મામલે પરસોત્તમભાઈને ફોન કરતા તેમને કહ્યું કે પતાવવું હોય તો આ આઈડી ધારકને હું ઓળખું છું. બાદમાં ફેસબુક આઈડી ધારકે સ્મિત પરમારને સોશિયલ મીડિયામાં કોલમાં વાત કરીને કહ્યું કે મારો તો આ ધંધો છે, તમારે પતાવવું હોય તો ₹50 લાખ આપવા પડશે. બાદમાં આ પ્રકરણમાં સ્મિત પરમારના કહેવાથી ખોડુભાઈ નામના સંબંધીએ વિશાલ કણસાગરા આઈડી ધારક સાથે વાત કરતા મામલો ₹23 લાખમાં સેટલ થયો હતો. પરસોત્તમભાઈ જવાબદારી લેતા હોય તો હું આ પોસ્ટ ડિલીટ કરું છું તેમ કહી હવે તમારે ₹23 લાખ મને આપવાના રહેશે તેમ વિશાલ કણસાગરાએ કહ્યું હતું. બીજા દિવસે 26 ડિસેમ્બરના રોજ વિશાલ કણસાગરા નામની આઈડી ઉપરથી સ્મિત પરમારને ફેસબુકમાં ફોન આવ્યો અને એવી વાત કરી હતી કે તમારા કાળા કૌભાંડનો કાચો ચીઠો મારી પાસે આવી ગયો છે. લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ફિટ થવું ન હોય તો પરસોત્તમને વાત કરી છે તે મુજબ ₹23 લાખ જૂનાગઢ મોકલાવી આપો, નહીતર કોઈ પણ વ્યક્તિને તમારી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા ઊભો કરીશ તેમ આઈડી ધારક વિશાલ કણસાગરાએ જણાવ્યું હોવાનું સ્મિત પરમારે પોલીસમાં ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે પણ આ કેસની ગંભીરતા જોઈને પરસોત્તમ મહેન્દ્ર પરમાર અને વિશાલ કણસાગરાના પિતા અને આ કેસના સહ આરોપી હેમંત કણસાગરા નામના 2 શખ્સોને પકડી પાડીને પૂછપરછ કરી હતી. ત્યારબાદ અદાલતમાં બંને શખ્સોને રજૂ કરતા બંનેને અદાલતે જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. આ કેસનો મુખ્ય આરોપી વિશાલ કણસાગરા પોલીસના હાથમાં 1-2 દિવસમાં આવે તેવા સંકેતો વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી મળી રહ્યા છે.
આ વિશાલ કણસાગરા નામની આઈડી ધારકે થોડા દિવસો અગાઉ જામનગરના જાણીતા બિલ્ડર જમનભાઈ ફળદુ તેમજ પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની બદનામી થાય તેવી બંનેના સાડીવાળા ફોટા તેમજ અન્ય વિગતો પ્રસિદ્ધ કરી હતી. આ બંને આગેવાનોએ પણ વિશાલ કણસાગરા સામે સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. આમ જામનગરના ત્રણ બિલ્ડરોને ધમકી આપી પૈસા પડાવવાનો કારસો રચીને ખંડણી માંગવાના સુધીનું આ વિશાલ કણસાગરાએ ગંભીર કૃત્ય કરી ડરનો માહોલ ઊભો કર્યો છે. ટૂંક સમયમાં જ વિશાલ કણસાગરા પકડાઈ જશે અને તેની જાહેરમાં સરભરા કરવામાં આવશે તેવું પણ નજીકના સૂત્રોએ જીટીપીએલ જામનગર ન્યૂઝને જણાવ્યું છે. કોંગ્રેસના સમયમાં કેન્દ્ર સરકારે ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે રોજગારી આપવા મનરેગા નામની યોજના કાયદા તરીકે અમલમાં મૂકી હતી, જેને તાજેતરમાં કેન્દ્ર સરકારે એક સામાન્ય યોજનાનું સ્વરૂપ આપ્યું છે. એ મુદ્દા સાથે જામનગર કોંગ્રેસ દ્વારા આજે શનિવારે સવારે ગુજરાત કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ અને પક્ષના પ્રવક્તા પ્રગતિબેન આહિર અને પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમના નેતૃત્વ હેઠળ સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના બંને આગેવાનોએ એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપા સરકારે મનરેગા નામની યોજનામાંથી ગાંધીજીનું નામ હટાવી અપમાન કર્યું છે અને સરકારે કરેલા ફેરફારથી બેરોજગારી વધશે અને ગામડામાંથી લોકોનું પલાયન થશે તેમજ ગામડાની અર્થવ્યવસ્થા નબળી પડશે. આ મુદ્દાઓ પર જામનગર, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ભાજપાની કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા આ યોજનાનું નામ બદલીને વિકસિત ભારત જી રામજી યોજના એવું નામ આપ્યું છે, જે અંગે કોંગ્રેસે દેશભરમાં ઉહાપો મચાવ્યો છે, જેને કારણે ભાજપાના સંસદ સભ્ય પણ પોતાના મત વિસ્તારોમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના ઉહાપોનો જવાબ આપી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પાણી અંગે કમિશનર દ્વારા બેઠક અને CSC સેન્ટરોના બ્લોક કરાતા આઈડી. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking,
2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, ફાયર સેફટી જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પીવાના દૂષિત પાણીને કારણે ટાઇફોઇડના ઘણા બધા કેસ બહાર આવ્યા પછી મુખ્યમંત્રીની સૂચના અને અગ્ર સચિવની વિડીયો કોન્ફરન્સના અનુસંધાને જામનગર મહાનગરપાલિકામાં કમિશનરના અધ્યક્ષ સ્થાને ઓફિસ કોન્ફરન્સ રૂમમાં પીવાના પાણી બાબતે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોર્પોરેશનના વોટર વર્ક્સ વિભાગના ઇજનેર નરેશ પટેલ અને ભૂગર્ભ ગટર વિભાગના મુકેશ ચાવડા સહિતના ઇજનેરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં કમિશનર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી કે શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે તથા શહેરના દરેક વોર્ડમાં અગમચેતીના પગલારૂપે પાણીનું સુપર ક્લોરિનેશન જળવાઈ રહે તે માટે દરેક ફિલ્ટર પ્લાન્ટ, ESR તથા ખાસ કરીને પાણી વિતરણ તથા વિસ્તારોમાંથી સેમ્પલ લેવાની પ્રોસેસને સઘન બનાવી. આ ઉપરાંત કમિશનરે એવી પણ સૂચના આપી હતી કે શહેરના છેવાડાના તમામ વિસ્તારો સુધીના પાણીનું ક્લોરિનેશન થાય તે ખાસ જોવું. જે વિસ્તારોમાં દૂષિત પાણી સંબંધે ફરિયાદો આવે ત્યાં માઇક્રો પ્લાનિંગ કરવું અને ભૂગર્ભ ગટર વિભાગ સાથે સંકલન કરવું. સ્થળ પર રૂબરૂ જવું અને ફરિયાદનો તાત્કાલિક નિકાલ કરવો. પાણીની પાઇપલાઇનનું લીકેજ હોય તો તાકીદે સમારકામ કરવું. આ ઉપરાંત શહેરના જે વિસ્તારોમાં પ્રોજેક્ટ દરમિયાન ખોદકામ થતું હોય અને તેને કારણે પાણીની પાઇપલાઇન લીકેજ થાય તો ઝોનલ ઓફિસર હસ્તક તાત્કાલિક રિપેરિંગ કરાવવું. આ બેઠકમાં ફોન નંબર 1800-2330-131 જાહેર કરવામાં આવ્યો છે અને કહેવાયું છે કે નગરજનોને પાણી સંબંધી કોઈ પણ તકલીફ હોય તો આ નંબર પર ફોન કરી મદદ મેળવી શકાશે. જામનગર શહેર જિલ્લામાં આશરે 1300 જેટલા કોમન સર્વિસ સેન્ટર ચાલી રહ્યા છે. આ સર્વિસ સેન્ટરમાં સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ સંબંધી વિવિધ કામગીરીઓ કરવામાં આવતી હોય છે અને નાગરિકો માટે આ સેન્ટરો ઉપયોગી હોય છે. આ સેન્ટરો પૈકી અમુક સેન્ટરમાં રેડ ચાર્જનું લિસ્ટ રાખવામાં આવ્યું ન હતું, અમુક જગ્યાએ બ્રાન્ડિંગ કરવામાં આવ્યું ન હતું, અમુક કેન્દ્રો પોલીસ વેરિફિકેશન વિના ચાલી રહ્યા હતા. તંત્રએ આ અંગે પ્રથમ વખત ચેકિંગ કરીને નિયમોના ભંગ બદલ 46 સેન્ટરના ID બ્લોક કર્યા છે. આ ઉપરાંત તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કોમન સર્વિસ સેન્ટર માટે સરકાર દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ટેકાના ભાવની ખરીદીના કેન્દ્રની મુલાકાત લેતા પૂર્વ કૃષિ મંત્રી અને સેન્ટાન સ્કૂલમાં પ્રોજેક્ટ પ્રદર્શન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 9825186975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેનું કેન્દ્ર કાર્યરત છે. પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ ખરીદી કેન્દ્રની મુલાકાત લઈ કેન્દ્રની કામગીરીઓ યોગ્ય રીતે થઈ રહી છે એવો સંતોષ વ્યક્ત કર્યો હતો અને એમ પણ જણાવ્યું હતું કે આ કેન્દ્રની કામગીરીથી ખેડૂતો પણ ખુશ છે. આ કેન્દ્રમાં દરરોજ આશરે 250 જેટલા ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. આ કેન્દ્રની મુલાકાત દરમિયાન રાઘવજીભાઈ પટેલે આપેલી વિગતો પ્રસ્તુત છે. સરકારશ્રીની યોજના મુજબ ટેકાના ભાવે ખરીદ થતી મગફળીના જામનગર ખાતેના જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના કેન્દ્ર ખાતે મેં મુલાકાત લીધી. અહીં કામગીરી ખૂબ જ સારી રીતે ચાલી રહી છે. ખેડૂતભાઈને પૂછતા ખેડૂતોને પણ આ કામગીરીથી ખૂબ જ સંતોષ છે અને કોઈ પ્રશ્નો પણ નથી. મગફળીની ખરીદી ખૂબ સારી રીતે ચાલુ છે. દરરોજ લગભગ 180 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. પેમેન્ટ પણ સમયસર ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યું છે. સરકારની આ કામગીરીથી એકંદરે અહીંના ખેડૂતો
ખૂબ જ ખુશ છે. જામનગરની સેન્ટ આન સ્કૂલ ખાતે હાલમાં સ્કૂલના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. સ્કૂલના શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્કૂલના વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા પ્રદર્શન નિહાળવામાં આવી રહ્યું છે અને પ્રદર્શન નિહાળી વાલીઓ ખુશ થઈ રહ્યા છે. આ સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશના નવા સંસદ ભવન ઉપરાંત રિલાયન્સ, ન્યારા, જામનગરનો બ્રિજ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતની જાણીતી જગ્યાઓના પ્રોજેક્ટ બનાવ્યા છે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ઉજવણી થઈ રહી હોય સૌરાષ્ટ્ર ગુજરાતના વિવિધ શહેરોમાં શિવજાપ સહિતના કાર્યક્રમો વિવિધ શિવ મંદિરમાં યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ધ્રોલ તાલુકાના સોયલ ગામે શ્રી સોયલેશ્વર મહાદેવ મંદિરમાં 72 કલાકના અખંડ ઓમકારનાદનું મહાઅનુષ્ઠાન યોજવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હાલારના સાંસદ પૂનમબેન માડમે પણ ભાગ લીધો હતો અને અખંડ ઓમકારનાદમાં જોડાયા હતા તથા સ્થાનિક ભાવિકો સાથે ઔપચારિક વાતચીતો કરી હતી. શ્રી સોમનાથ મહાદેવ મંદિરના સ્વાભિમાન પર્વ નિમિત્તે જામનગર જિલ્લાના કાલાવડ ખાતે પણ શિવાલયમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કાલાવડ શહેરના શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિતના સ્થાનિક અગ્રણીઓ અને ભાવિકો જોડાયા હતા. આ મહાદેવ મંદિરમાં વીર હમીરજી ગોહિલનો શણગાર કરવામાં આવ્યો હતો, જેના ભાવિકોએ દર્શન કર્યા હતા અને આ ઉપરાંત મહાદેવ મંદિરમાં મહાઆરતી યોજવામાં આવી હતી. જામનગર એસઓજીએ ખંભાળિયા રોડ પરના મોટી ખાવડી ખાતેથી એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે. આ શખ્સનું નામ મંજય ભાગરીત છે, જે બિહારનો રહેવાસી છે અને હાલ મોટી ખાવડી ખાતે વસવાટ કરે છે. આ શખ્સ પાસેથી 3 કિલો 800 ગ્રામ ગાંજો મળી આવ્યો છે, જેની કિંમત 1.90 લાખ આંકવામાં આવી છે. પોલીસે આ શખ્સ પાસેથી વજન કાંટો અને મોબાઈલ પણ કબજે લીધો છે. જામનગરના સાધના કોલોની વિસ્તારમાં વેપારી એસોસિએશન દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત કથામાં સાધના કોલોની સહિતના આસપાસના વિસ્તારોના સંખ્યાબંધ ભાવિકો કથાનું રસપાન કરી રહ્યા છે અને વેપારી એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ ચાંદ્રા અને શૈલેષભાઈ મારુ સહિતના એસોસિએશનના સભ્યો દ્વારા આ આયોજન ગોઠવવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત કથાના આયોજનના સ્થળે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે પણ મુલાકાત લીધી હતી અને આયોજકોને બિરદાવ્યા હતા. સાધના કોલોની વેપારી એસોસિએશનના સભ્ય અને આયોજક મંડળના સભ્ય શૈલેષભાઈ મારુ તથા જીતુભાઈ લાલે આ તકે આપેલી વિગતો પ્રસ્તુત છે. સાધના કોલોની વેપારી એસોસિએશન દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ છેલ્લા 7 વર્ષથી સતત થતી રહે છે અને આ સપ્તાહનો લાભ લગભગ 1000-1200 માણસો દરરોજ લે છે. તો આપ સૌને વિનંતી છે કે આ ધર્મ કથાનો લાભ લઈ અને સૌ પ્રભુને પ્રાર્થના કરો અને વિશ્વ કલ્યાણ અર્થે અને પિતૃ મોક્ષ અર્થે આ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે, જેમાં સર્વે લાભ લેવા વિનંતી. સાધના કોલોની વેપારી એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ ચાંદ્રા અને તમામ વેપારીઓ દ્વારા સાધના કોલોની ખાતે સપ્તાહનું આયોજન છે, જેમાં મેં હાજરી આપી ભાગવત કથાકાર છે એમના આશીર્વાદ મેળવ્યા. આયોજન ખૂબ સારું છે અને ધાર્મિકતાને પ્રોત્સાહન આપવા માટેનું કાર્ય સાધના કોલોની વેપારી એસોસિએશન સારી રીતે કરી રહી છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં એક મંદિરમાં ચોરી થઈ હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ કરવામાં આવ્યા છે. ધ્રોલ તાલુકાના ઈટાળા ગામના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હોવાના સીસીટીવી ફૂટેજ છે. આ મંદિરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાની વિગતો બહાર આવી છે. ચોરીના બનાવના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને મંદિરમાં ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જામનગરના જાણીતા બિલ્ડર અને લેન્ડ ડેવલપર સ્વર્ગસ્થ મેરામણભાઈ પરમારની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. મેરામણભાઈ પરમારનું ગત વર્ષે હાર્ટ એટેકનો હુમલો આવવાથી અચાનક અવસાન થયું હતું. સ્વર્ગસ્થ મેરામણ પરમાર વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા હતા. મેરામણભાઈ પરમાર એક સફળ લેન્ડ ડેવલપર્સની સાથે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં પણ ક્યારેય પાછી પાની કરતા નહીં. મેરામણ પરમારે ઉદાર હાથે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે. ખાસ કરીને કોઈ વ્યક્તિ પાસે સ્કૂલની ફીના પૈસા ન હોય તેમજ કોઈના ઘરે નાના મોટા સુખ દુઃખના પ્રસંગમાં આગળ થઈને સામેવાળાને કલ્પના ન હોય તે રીતની આર્થિક મદદ મેરામણભાઈ પરમારે કરી છે. તેમના ઉદારવાદી સ્વભાવને આજે સેંકડો લોકો યાદ કરી રહ્યા છે. મેરામણભાઈ પરમારને દેવ અને આર્ય નામના 2 દીકરા છે. મેરામણભાઈની ધર્મપત્ની કીર્તિબેન આ બંને દીકરાની સંભાળ રાખીને મોટા કરી રહ્યા છે. મેરામણભાઈની અચાનક વિદાયથી આજે પણ પરિવાર તથા સગા સંબંધીઓ અને શુભેચ્છકો મેરામણભાઈને ભૂલી શકતા નથી. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મેરામણભાઈ પરમારને પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે મેરામણભાઈ પરમાર એક આદર્શ વ્યક્તિત્વ ધરાવતા હતા. હંમેશા ઊંચા વિચારો સાથે જીવન જીવતા હતા. મેરામણભાઈને જ્યારે પણ મળીએ ત્યારે નબળા વિચારો કે નબળી વાત ક્યારેય સાંભળવા મળતી ન હતી. હંમેશા બીજાનું ભલું કરવું તેવો તેમનો સ્વભાવ હતો. આ
તકે તેમના બંને પુત્રો દેવ અને આર્યએ પોતાના પિતા મેરામણભાઈને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે આપના વહાલના વડલા જેવું આપનું જીવન અસ્તિત્વ અમારી વચ્ચે નથી, પણ વાદળની શીતળ છાયા સમા સંસ્કારો, સ્નેહ, સમર્પણ, સંઘર્ષ અને સકારાત્મક જીવનશૈલી અમારા માટે આદર્શરૂપ બની રહેશે. પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી આ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ આપને પરમાર પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવે છે. યાત્રાધામ દ્વારકા નજીક મકનપુર ગામ પાસે શિવરાજપુર બીચ નજીક 4 લોકો દરિયામાં નાહવા માટે ઉતર્યા હતા. આ 4 લોકો દરિયાના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જોકે આ 4 પૈકી 3 લોકોનો બચાવ થયો છે અને એક યુવાન લાપતા થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. આ 4 સહેલાણીઓ રાજસ્થાન અને દિલ્હી તરફથી આવ્યા હતા. દ્વારકા નગરપાલિકાની ફાયર શાખા તથા સ્થાનિક પોલીસની ટીમ આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગઈકાલે શુક્રવારે સાંજે ડૂબી ગયેલા સહેલાણીઓને શોધી કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે 4 પૈકી રાજસ્થાનના જયપુરનો રહેવાસી રાહુલ કટારિયા નામનો યુવાન હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. બચાવ કામગીરી દરમિયાન આ યુવાનની કોઈ ભાળ મળી નથી. જામનગરમાં 7 રસ્તાથી ગોકુલનગર તરફ જવાના માર્ગ પર જનતા ફાટક 4 રસ્તા ખાતે કાયમ માટે ટ્રાફિક જામની સ્થિતિઓ જોવા મળે છે અને આ સ્થળે અવારનવાર અકસ્માત પણ થતા રહે છે. આવો વધુ એક અકસ્માત એક ફોર્ચ્યુનર કાર અને ઓલા સ્કૂટર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાની થઈ છે અને ઓલા સ્કૂટરના ચાલકને ઈજાઓ પહોંચી છે. આ ઈજાગ્રસ્ત સ્કૂટર ચાલકની તાકીદની સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. નરેન્દ્ર મોદી આજથી સૌરાષ્ટ્રના 3 દિવસના પ્રવાસે સાંજે સોમનાથ પહોંચ્યા. આવતીકાલે રાજકોટ વાઇબ્રન્ટ સમારોહનું ઉદ્ઘાટન કરશે. જાણીતા લેન્ડ ડેવલપર સ્મિત પરમારને લેન્ડ ગ્રેબિંગમાં સંડોવવાની ધમકી આપી 50 લાખની ખંડણી માંગતા 2 આરોપી જેલ હવાલે. મનરેગા યોજના અંગે જામનગર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહારો. જામનગરના નગરજનોને શુદ્ધ પાણીનું જ વિતરણ કરવાની તાકીદ કરતા કમિશનર દિનેશ મોદી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.